તો આ તરફ રાજકોટમાં રૂપાલાના વિરોધમાં આજે ક્ષત્રિય સમાજની બેઠક મળવાની છે। ક્ષત્રિય સમાજની 90 સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહેશે। આંદોલન કમિટીના સભ્યો પણ આ બેઠકમાં જોડાશે। બેઠકમાં આંદોલનની રણનીતિ અંગે ચર્ચા કરાશે। બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। તો આજે ક્ષત્રિય સમાજની અતિ મહત્વની બેઠક મળવા જઈ રહી છે, જેમાં 90 સંસ્થાના પ્રતિનિધિ હાજર રહેશે અને આગળ હવે શું રણનીતિ છે તે વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે। એ સિવાય આંદોલન કમિટીના સભ્યો પણ જોડાશે। આ બેઠકમાં આંદોલનની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે અને બેઠક પૂર્ણ થયા બાદ જે નિર્ણય હશે તે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર દ્વારા સોંપવામાં આવશે। તો આજે એક તરફ જ્યાં રાજકોટમાં હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે, ત્યાં બીજી તરફ આજે ક્ષત્રિય સમાજની અતિ મહત્વની બેઠક મળવા જઈ રહી છે। હવે આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે। મોહિત, ક્ષત્રિય સમાજની અતિ મહત્વની બેઠક, શું વિગત? જે રીતે પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી બાદ ક્ષત્રિય સમાજ છે તે પોતાની માંગને લઈને અડગ જોવા મળ્યો છે ને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે તેવી માંગ છે। તેને લઈને જ હવે જે 90 સંસ્થાઓની જે એક કમિટી છે તે કમિટીના જે સભ્યો છે તેઓ આજે રાજકોટ ખાતે આવવાના છે ને તેમના દ્વારા ક્ષત્રિય સમાજની એક બેઠક છે તે લેવાની છે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અંદાજિત 11 વાગે આ બેઠક છે તે મળશે, જેમાં આગામી કાર્યક્રમોને લઈને રણનીતિ છે તે ઘડવામાં આવશે ને ત્યારબાદ બપોર એટલે કે 4 વાગ્યે ક્ષત્રિય સમાજ દ્વારા એક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે અને તેમાં આ કાર્યક્રમમાં પણ આ કોર કમિટીના સભ્યો છે તે ઉપસ્થિત રહેવાના છે। મહત્વનું છે કે રાજકોટ ખાતે છેલ્લા 2 દિવસથી જે રીતે ભાજપ દ્વારા સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે નહીં બદલાય, કારણ કે અલગ અલગ હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવી છે ને ખુદ પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા પણ આ જાહેરાત છે તે કરવામાં આવી છે। ત્યારે જોવાનું રહેશે કે જે ક્ષત્રિય સમાજની જે માંગ છે ને તેની સામે ભાજપ છે તે મક્કમ છે ને તેને લઈને હવે આગામી દિવસોમાં કયા પ્રકારના કાર્યક્રમો છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવે છે। આગામી રણનીતિના ભાગરૂપે આ બેઠક છે તે મળવાની છે ને જોવાનું રહેશે કે મહાસભાને લઈને કે પછી અન્ય કોઈ જે મોટા આંદોલનને લઈને કયા પ્રકારની જાહેરાત થાય છે। જી બિલકુલ મોહિત, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો આ બેઠક જે ક્ષત્રિય સમાજની મળવાની છે તેમાં 90 સંસ્થાના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે।